નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું અમારી વિશેષ રજૂઆત અનામત પર. આરક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ. અહીંયા અનામતનો મુદ્દો વર્ષો જૂનો મુદ્દો છે. આમ તો ઘણા સમયથી આપણે ચર્ચામાં જોઈ રહ્યા છે આ મુદ્દાને. એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ઘણી બધી જ્ઞાતિઓ, ઘણી બધી જાતિઓ એવી છે કે જે લોકોને અનામતનો ફાયદો મળી શકે સરકાર તરફથી, એના માટેના ખૂબ જ પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ સૌથી મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આપણને પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ છે, રાજપૂત સમાજ છે, જેઓ મોટા પ્રમાણમાં અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે કે અમને હવે જરૂરથી ચોક્કસપણે અનામતનો ફાયદો મળે, અનામતમાં એમનો સમાવેશ કરવામાં આવે, જેથી કરીને તે લોકોના જે પણ બાળ બચ્ચાઓ છે, જે લોકો આજે અભ્યાસ કરી રહ્યા છે, આજના સમાજમાં આપણે જોઈ રહ્યા છે કે કોઈ પણ જાતિ એવી બાકાત નથી કે જે શિક્ષિત બની રહી હોય. અને જો શિક્ષિત સમાજની આપણે આશા રાખતા હોય તો આ શિક્ષિત સમાજમાં જે બાળકો, જે પણ વિદ્યાર્થીઓ છે, જે પણ યુવાનો છે, જે પછી પાટીદાર સમાજના હોય, બ્રહ્મ સમાજના હોય કે અન્ય કોઈ જાતિના હોય કે રાજપૂત સમાજના વાત, આ લોકોને અભ્યાસ કર્યા પછી પણ ફરી એકવાર જરૂરિયાત ઊભી થાય છે કે જ્યારે એઓ શિક્ષિત છે તો એ શિક્ષિત તરીકે એમનું એક માધ્યમ હોવું જોઈએ, એક પ્લેટફોર્મ મળવું જોઈએ. અને એ પ્લેટફોર્મમાં જ્યારે અનામતમાં સરકાર જે અન્ય જ્ઞાતિઓને, અન્ય જાતિઓને જો લાભ કરાવતી હોય, જે તે ફાયદા આપતી હોય, એ ફાયદાથી પછી આ સમાજ કેમ વંચિત રહી જાય, એવો એક મોટો સવાલ આજની પેઢીને ઊભો થયો છે. કારણ કે સવાલ એ પણ થાય તો આ બધી જાતિઓની વાત કરીએ તો આમના વડવાઓ, આમના વયોવૃદ્ધ લોકો, જે લોકો જૂની પેઢીની વાત કરીએ છીએ, તે લોકો ક્યાં હતા? તે લોકોએ કેમ રજૂઆત ના કરી? અને ત્યારે કેમ એમને જરૂરિયાત નહીં લાગી હોય કે અમને આગળના સમયમાં સરકાર તરફથી અનામતનો ફાયદો મળી શકે? પણ આખરે આજની આ યુવા પેઢી જે માંગી રહી છે, જે માગ કરી રહી છે કે અનામત અમારી પાસે હોવું જોઈએ, અનામતને કારણે અમને ઘણા બધા ફાયદા થઈ શકે છે, કારણ કે હવે અમે લોકો ભણી ગણીને શિક્ષિત બની રહ્યા છે, સમાજને કંઈક આપવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, તો પછી સમાજ તરફથી અમને પણ, સરકાર તરફથી અમને પણ એક અનામતના દાયરામાં સમાવેશ કરવામાં આવે, જેથી કરીને અમને પણ ઘણા બધા ફાયદા થઈ શકે છે. આજની વિશેષ રજૂઆતમાં આપ અમને જરૂરથી ફોન કરી શકો છો, આપના મંતવ્ય જણાવી શકો છો. આપને શું લાગી રહ્યું છે? આપની પોતાની પ્રતિક્રિયા શું છે કે જ્યારે પાટીદાર સમાજ જોવા મળી રહ્યો છે કે સૌથી વધારે આગળ મોટા પ્રમાણમાં પ્રયત્નો કરી રહ્યા છે, બ્રહ્મ સમાજ છે, રાજપૂત સમાજ છે, અને આવી કદાચ ઘણી બધી જ્ઞાતિઓ, જાતિઓ છે કે જે સમાજમાં ઠેક ઠેકાણે ઉપસ્થિત છે, કે જે લોકો પણ કદાચ ખૂણામાં બેઠા બેઠા આશા તો રાખી રહ્યા છે, પણ પ્રયત્ન કેટલા કરે છે એ એમનો વિષય થઈ ગયો છે. પરંતુ એ લોકો પણ એક એવી આશા રાખી રહ્યા છે કે અમને પણ અનામતનો ફાયદો મળે. અને આ જ વિષય પર આપ અમને ફોન કરીને આપના મંતવ્ય જણાવી શકો છો. સાથે સાથે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને જણાવી શકો છો, કારણ કે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પાટીદાર આગેવાન તરીકે નિતેશ પટેલ, જેઓ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ એમની સાથે સીધી વાત કરી શકો છો અને અમે પણ પ્રયત્ન કરીશું એમના તરફથી આ પ્રકારની માંગણી કરવા પાછળના ઘણા બધા પરિબળો, ઘણા બધા કારણો, ઘણી બધી પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. પણ આપ અમને ફોન કરી શકો છો અને સીધી વાત કરી શકો છો. પાટીદાર આગેવાન તરીકે નિતેશ પટેલ મારી સાથે ઉપસ્થિત છે. અને ખાસ આપને વિનંતી કે જ્યારે પણ આપનો ફોન લાગે છે ત્યારે ટીવીનો અવાજ મ્યુટ રાખીને મારી સાથે વાત કરશો, જેથી કરી સ્પષ્ટ પ્રશ્ન આપને જાણી શકાય છે. નિતેશજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. સૌથી પહેલાં નિતેશભાઈ, આ નવી પેઢીને કેમ જરૂરિયાત ઊભી થઈ, હું આપને એ પૂછવા માંગીશ કે અનામત માટે અચાનક જ કેમ આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનું મન થાય છે? અનામતનો આજે જરૂરિયાત લાગે એવું નથી. જી. મૂળ આ વિષય લઈને નીકળવો જી એની જરૂરિયાત હતી. ઓકે. ભૂતકાળમાં બી કદાચ નાના મોટા પ્રયત્ન જનરલ કેટેગરી માટે અનામત મળે એના માટે થયા છે અને થયા પણ છે. જી. અત્યારે એટલે ટેકનિકલ સ્ટડીઝ, ઓકે, મેડિકલ સ્ટડીઝ કે જે વિષય બુદ્ધિ ઉપર આધાર રાખતા વિષયો છે. જી. એમાં પણ જો અનામતનો લાભ નહીં મળે, જનરલ કેટેગરી કે વધારે ટકાવારી વાળા લોકો છે એમને, તો આપણું દેશનું ભવિષ્યનું શું થશે? કે એવી વ્યક્તિ જો ડૉક્ટર બનશે કે જેના એ વિષયનું જ્ઞાન નહીં હોય, બરાબર છે, તો એ પોતાના સમાજ માટે પણ નુકસાન કરશે અને બહારની દુનિયા માટે પણ નુકસાન કરશે. બરાબર છે. આજે જરૂરિયાત એટલી અનામતની કે જે ફિલ્ડમાં તમે જશો, ચાહે સરકારી હોય જી કે વિદ્યાર્થી જીવનનું હોય, હા બરાબર, બધી જ જગ્યાએ અનામત નહીં મળવાના લીધે જે પરિવારો છે કે જે આર્થિક રીતે મજબૂત નથી, બરાબર છે, એ લોકોનું ભવિષ્ય શું થાય છે? સારા ટકાવારી લાવવા છતાંય એ લોકો કાં તો ઓકે દારૂ જુગારના રવાડે ચડી જાય છે. આ વિષય પર ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે, આપની સીધી વાત કરાવીએ આપની સાથે. હલો 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 જી, આપનું ટીવીનો અવાજ બંધ કરીને આપનું નામ જણાવશો? આપના ટીવીનો અવાજ બંધ કરી દો. જી, આપનું નામ જણાવશો? જુનાગઢથી બોલું છું. જયંતિભાઈ, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. જયંતિભાઈ, અહીંયા ચર્ચા ચાલી રહી છે, અનામતની વાત ચાલી રહી છે. જયંતિભાઈ,
અવાજ મારો. હેલો જી જયંતિભાઈ, આપને ટીવીનો અવાજ બંધ રાખશો ને મારો અવાજ આવે છે આપને? તો દર્શક મિત્રો, આપને ખાસ વિનંતી છે કે આપ અમારા આ વિશેષ રજૂઆતમાં જે વિષય છે અનામતની આપણે વાત કરી રહ્યા છે, પાટીદાર સમાજ છે, બ્રહ્મ સમાજ છે, રાજપૂત સમાજ છે કે જેઓ મોટા પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યા છે કે અનામતની માગ કરી રહ્યા છે, ક્યાંક એવી ભીતિ જોવા મળતી હોય કે જે રાહતો મળી રહી છે રાહતોથી વંચિત ન રહી જાય આ જ્ઞાતિઓ, આ સમાજ, એટલા માટેના આ પ્રયત્નો જોવા મળી રહ્યા છે. આપ અમને ફોન કરી શકો છો અને સીધી વાત કરી શકો છો. મારી સાથે સ્ટુડિયોમાં પાટીદાર આગેવાન નિતેશ પટેલ ઉપસ્થિત છે. નિતેશજી, હમણાં આપણે વાત કરીએ પ્રમાણે ક્યાંક હવે એવું તો નથી ને કે આ પેઢીને ક્યાંક એવી બીક છે કે ભાઈ અમે લોકો અમારી પર પોતે અમારી કેપેબિલિટી પર સવાલ થઈ રહ્યા છે, અમારી સક્ષમતા પર સવાલ થઈ રહ્યા છે, ક્યાં તો પછી એવું થાય કે ભાઈ અમે લોકો પણ પાંગણા છીએ જો અનામત નહીં મળે તો? કેપેબિલિટીનો સવાલ નથી. ચાહે પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, તમે દેખી શકો છો આઝાદી પહેલા કે આઝાદી પછી અનામત નહીં હોવા છતાંય અત્યારે પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, પોતપોતાની જગ્યાએ સદ્ધર થવાનો પ્રયત્ન કર્યો છે અને સદ્ધર થયા છે એ લોકો. પણ એવા પરિવાર કે જે આર્થિક રીતે સદ્ધર નથી, એ પરિવારની આર્થિક રીતે અનામતની ફાયદાની વાત કરી રહ્યા છો. કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરી શકો છો અને આપના પોતાના મંતવ્ય, આપની પ્રતિક્રિયા અને આપને કોઈ પણ પ્રશ્ન છે તો આપ અમારી સાથે સીધી વાત કરી શકો છો. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિતેશ પટેલ કે જેઓ પાટીદાર આગેવાન છે અને ખાસ પાટીદાર, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજ બહુ મોટા પ્રમાણમાં પ્રયત્નો કરી રહ્યા છે. કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. તો દર્શક મિત્રો, આપને ખાસ વિનંતી છે કે જે કદાચ પહેલી વાર ફોન કરી રહ્યા છે અને એમને ખ્યાલ નથી, જો આપનો ફોન લાગી જાય છે તો આપને વિનંતી છે કે આપના ટીવીનો અવાજ બંધ રાખીને વાત કરશો, જેથી કરી આપને કોઈ પ્રશ્ન કરવો છે, આપની કોઈ પ્રતિક્રિયા છે સ્પષ્ટપણે અન્ય કોલર પણ સાંભળી શકે છે. નિતેશજી, અહીંયા આપણે વાત કરી પ્રમાણે કે અનામતની હું આપણી પાસેથી એક વ્યાખ્યા પૂછવા માંગીશ આપને કે આપને પોતાને શું ખ્યાલ છે કે અનામતથી આપને શું ફાયદા થઈ શકે છે? અનામત કોને કહેશો? અમારો મુદ્દો અનામત બધા પાટીદારને આપી દો, બધા રાજપૂતને આપી દો, બધા બ્રાહ્મણોને આપી દો, એ મુદ્દો નથી. અમારી વ્યાખ્યા અનામતની કે જે લોકો હોશિયાર વિદ્યાર્થીઓ છે, બરાબર, જે લોકો સરકારી નોકરીમાં પણ પોતાની હોશિયારીનો ઉપયોગ કરી શકે છે, એવા લોકો પણ એ પોતાના ભણતરમાં ફાઇનાન્શિયલી કેપેબિલિટી નથી ધરાવતા, એવા લોકોને અનામતનો લાભ મળવો જોઈએ. બરાબર છે. બીજા જેને મળે છે, સારી વસ્તુ છે, જરૂરિયાત છે, એ લોકોને પણ, એ લોકોમાં પણ આવા પરિવારો છે અને અત્યારે જે સરકારી બાયોલોજ નક્કી કર્યા છે ક્રિમિલિયરના, એ મુજબ એ લોકોને લાભ મળે છે. સારી વસ્તુ છે, એની જરૂર છે, એની પ્રોત્સાહન માટે ઉપયોગી છે સમાજ. પણ બીજા જે ઓપન કેટેગરીમાં જે સમાજો આવે છે એમાં પણ હોશિયાર હોવા છતાંય આર્થિક તાકાત નહીં હોવાના લીધે કાં તો ભણતર છોડવું પડે છે, કાં તો મજૂરી કરવાનું ચાલુ કરવું પડે છે, બરાબર છે, કાં તો જો એ મેન્ટલી અને મોરલી એ વ્યક્તિ તૂટી જશે તો એ કાં તો દારૂના ધંધે લાગશે, બરાબર, જુગાર સટ્ટાના ધંધે લાગશે અને એનું ભવિષ્ય બગાડશે. બરાબર છે. પણ જો એવા વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના હોશિયાર હશે અને એને સરકાર જો ક્યાંક અનામતનો લાભ આપતી થશે, બરાબર છે, તો એ પોતાની કેપેબિલિટી દેશ માટે પણ યુઝ કરી શકશે. બી ખ્યાલ છે ને કે આ જે સમાજની આપ વાત કરી રહ્યા છે, પછી બ્રહ્મ સમાજ હોય, પાટીદાર સમાજ કે રાજપૂત સમાજ છે, એ લોકોની એક યુનિટી છે, એ લોકોમાં એક એવી પરંપરા આપણે જોઈ રહ્યા છે કે એ લોકોને આર્થિક રીતે એટલી બધી પરિસ્થિતિ નબળી જોવા નથી મળતી. આપણને ઘણા બધા કિસ્સામાં આપકો જો સારા સારા પદ પર બેઠા છે, સારું પોતાની લાક્ષણિકતા પર કામ કરવા માટે તૈયાર થયા છે, છતાં પણ એક ક્યાંક વિચાર સરકારના દિમાગમાં હોઈ શકે, સરકારના મગજમાં હોઈ શકે અને એને કારણે પણ અત્યાર સુધી કોઈએ રજૂઆત નથી કરી. દેશમાં આ એક વ્યાખ્યા બની ગઈ છે, કા એક સિક્કો વાગી ગયો છે કે પાટીદાર એટલે પૈસાદાર લોકો, બરાબર, રાજપૂત સમાજ એટલે પૈસાદાર લોકો, બ્રહ્મ સમાજ એટલે પૈસાદાર ને મજબૂત લોકો. ઠીક છે નિતેશજી, એક કોલર આપણું અટકાવું એટલા માટે કે કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર, આપનું નામ જણાવશો? હિરેનભાઈ, ભાવનગર. જી, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. આપનો કોઈ સવાલ હોય તો આપ મારી સાથે પાટીદાર આગેવાન ઉપસ્થિત છે સ્ટુડિયોમાં, એમની સાથે સીધી વાત કરી શકો છો. એમની એવી માંગ છે કે પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજ છે, લોકો અનામતથી વંચિત ના રહી જાય. શું આપનું શું મંતવ્ય છે? હા, હું એમ માનું છું કે લોકો વંચિત રહી જશે જો અનામત નહીં એમને આપવામાં આવે તો. બીજું કે ઓપન કેટેગરીના ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ માનસિક રીતે ખૂબ જ પ્રમાણમાં ઓકે, એવા
ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાહેબ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અને માર્ક જે છે એ 25% ના વિદ્યાર્થીઓને સરખામણીમાં જે છે એ આવેલા હોવા છતાં પણ જે છે માર્ક નથી ગણાતા. દાખલા તરીકે ટેસ્ટની એક્ઝામ પણ દેવામાં આવે છે. બરાબર છે. આ વિદ્યાર્થીઓને જે છે એ ઓછા માર્ક હોય છે. ઓકે. ઓપન કેટેગરીનો વિદ્યાર્થી જે છે એ માર્ક અને માર્ક ઠીક છે. મારી સાથે સ્ટુડિયોમાં નીતેશભાઈ ઉપસ્થિત છે. આપ એમની સાથે સીધી વાત કરી શકો છો જો કોઈ પ્રશ્ન કોઈ મંતવ્ય હતો. હા સાહેબ, નમસ્કાર સાહેબ. પટેલ સાહેબ. નમસ્કાર. ખૂબ આભાર આપનો. આ જે છે પ્રવૃત્તિ કરી રહ્યા છો. થેન્ક યુ. વિદ્યાર્થીઓ માટે શિક્ષકો બધા વિદ્યાર્થીઓ મુશ્કેલી સમજી રહ્યો. અમે જો આ નિયમ પ્રમાણે જે છે બહુ ખરાબ પરિણામો જે છે આવનારા સમયની અંદર જે આવે ચોક્કસ વાત છે. પાટીદાર સમાજ, ખૂબ આભાર. થેન્ક યુ મિત્ર. સાંભળી લો, પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, જે લોકો બી એક સામાજિક એકતા કરીને અનામતની માગણી કરી છે એ ખરેખર પોતપોતાના સમાજની ચિંતા વ્યક્ત કરી છે. એ લોકોએ જે લોકો નીકળ્યા છે એમાંથી 50 થી 70% એવા લોકો છે કે જેને ખરેખર પોતાના અનામતની જરૂર નથી. બરાબર છે. કારણ કે એમાંથી 70% લોકો સક્ષમ હોય છે જી જી. પોતાના દીકરા દીકરીને ફાઇનાન્શિયલી બેકઅપ આપીને બી ભણાવી શકે. બરાબર છે. અમારી જે લડત છે એ અમારા સમાજના ઓપન કેટેગરીમાં આવતા જે વિદ્યાર્થીઓ હોય કે સરકારી નોકરી કરતા હોય એ લોકો પોતાની હોશિયારી હોવા છતાંય, પોતાની માનસિક મજબૂતાઈ હોવા છતાંય વંચિત ના રહી જાય, એમનો ઉપયોગ આ દેશ પણ કરી શકે ભવિષ્યમાં. સારી કોઈ એવી બુદ્ધિ વિકસિત થાય, સારું સમાજમાં બી એ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની શકે છે, એના વિચારોનો લાભ દેશ લઈ શકે છે. પણ એ જો એનો અહીંયા વિદ્યાર્થી કાળથી જેને દબાઈ દેવામાં આવશે આરક્ષણના લીધે થઈ એને ક્યાંક લાભ નહીં મળે તો એનું ભવિષ્ય પણ બગડશે. પણ આપણે નિતેશભાઈ જોયું છે નજીકના સમયમાં કે અનામત નામનું જે પરિબળ છે એને જે દૂર કરવાની પણ માંગ ઉઠવા પામી છે. ઘણીવાર આપ અત્યારે એવી માંગ કરી રહ્યા છો કે આપને અનામતનો ફાયદો મળે, અનામતમાં આપણને સમાવેશ કરવામાં આવે, પણ પરિસ્થિતિ એ પણ જોવા મળી છે કે અનામતનો મુદ્દો જ આપણે હટાવવો જોઈએ એવી વાત પણ કરવામાં આવી છે. અનામતનો મુદ્દો અત્યારે હાલ જે ભારતીય લોકતંત્ર બની ગયું છે, જી, જે તે વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરી અનામતની, એ સમય યોગ્ય વસ્તુ હતી. જી, હું એમ નથી કહેતો કે હાલ એ વસ્તુ અયોગ્ય છે. એ વખતે પણ યોગ્ય હતી, શક્ય છે આજે પણ એ વસ્તુ યોગ્ય હોઈ શકે. બિલકુલ. પણ જે રીતનું ભારતીય લોકતંત્ર બની ગયું છે, આજે કોઈ પણ સરકાર હોય, જી, ચાહે ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસ પક્ષની, બીજી કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ હટાઈ શકવાની સક્ષમતા નથી ધરાવતું અનામત. એના લીધે એક ઉથલપાથલ મોટી ભારતના રાજકીય ક્ષેત્રમાં અને જાહેર જીવનમાં પણ આવી શકે છે. કદાચ આગળનું ડિરેક્શન એવું હોઈ શકે દ્રષ્ટિકોણ કે ભાઈ અનામતમાં આપને કદાચ સમાવેશ કરવામાં ના આવે તો ભાઈ અનામતનો મુદ્દો પણ આપણે હટાવવો જ જોઈએ. આપ એવું માનશો? હજી અમે પ્રાઇમરી બેઝ ઉપર છીએ. ઓકે. એક આવેદનપત્ર આપવું કલેક્ટરને, ત્યાંથી સરકારના જવાબની રાહ દેખીશું. જી, સરકાર શું રિપ્લાય આપે છે. ભૂતકાળની સરકારોએ તો નથી આપ્યું. જી, ભૂતકાળની જે સરકારો હતી એમને નથી આપ્યું આ વસ્તુ. કેન્દ્રમાં આ સરકારને હજી 1.5 વર્ષ થયું છે. બરાબર છે. એને નથી આપ્યું એવો તો વિષય જ નથી હાલ. ઓકે. અમે માગીએ છીએ, કેન્દ્રની સરકાર બહુ જ પોઝિટિવ છે. જી, એમને ખબર છે કે ભારતીય દેશને મહાસત્તા ઉપર લઈ જવો હશે તો દેશના 100% મજબૂત રીતે દેશનું હથિયાર બનશે તો જ મહાસત્તા ઉપર પહોંચીશું. નહીં, પણ એના માટે અનામત દેશને મહાસત્તા પર પહોંચાડવા માટે વડાપ્રધાનને અથવા સરકારને ક્યાં જરૂર છે કે અનામતમાં પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અથવા અન્ય કોઈ જાતિને એ સમાવેશ કરે? શા માટે? પણ આપ કહો છો આપ આપણા સમાજ પૂરતું વિચારો છો કે ભાઈ અમારા વિદ્યાર્થીઓને ફાયદો થાય, પણ આજે આજ નરેન્દ્ર મોદી સરકાર સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી રહી છે, સરકાર સહાય કરે એવી વાત કરી રહી છે, તો આમાં તો અનામતનો મુદ્દો આપણે ચર્ચા કરવા જેવું યોગ્ય છે જ નહીં. કારણ કે જે તે વિદ્યાર્થીમાં સ્કિલ છે એ ડેવલપ કરવા માટેના પ્રયત્નો સરકારના પોતાના છે, સહયોગ સરકાર કરી રહી છે. તો આગળના દિવસોમાં આપ કહો છો કે આ સરકાર પર આશા છે આપને. હું એક કોલર સાથે પહેલા વાત કરું. હેલો જી, આપનું નામ જણાવશો? મારું નામ છે દિલાવરભાઈ લાલીવાલા, દરિયાપુર, અમદાવાદથી બોલું છું. જી જી, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. દિલાવરજી, આપના શું મંતવ્ય છે? જે રીતે અત્યારે અનામતના મુદ્દાની ચર્ચા ચાલી રહી છે અને મારી સાથે એક પાટીદાર આગેવાન ઉપસ્થિત છે, નીતેશ પટેલ. તેઓ એવું કહી રહ્યા છે કે અનામતનો જે ફાયદો છે એમને પણ મળવો જોઈએ. આવા બ્રહ્મ સમાજ છે, રાજપૂત સમાજ છે, પાટીદાર સમાજ છે, પ્રયત્નો કરી રહ્યા છે. આપનું શું મંતવ્ય છે? હાજી, આ અનામતનો જે મુદ્દો છે જી, એ ઘણા વખતથી આપણા દેશમાં ઉછળતો આવ્યો છે. બિલકુલ. ઘણા લોકોને અનામતનો લાભ મળ્યો છે. જી, અને સરકાર એમને લાભ આપે છે અને એના નિયમો પાળાય છે. જી, અને આ જે પાટીદાર સમાજના જે આ સાહેબ છે,
અત્યારે આપણા મહેમાન છે જી તેમની માંગણી બિલકુલ યોગ્ય છે હા. અને સરકારે અનામતનો લાભ બધાને આપવો જોઈએ. હા. અને મારું એવું કહેવું છે કે આ સરકારે આ અનામત શબ્દ કાઢી અને જે આ ભાગીદાર સાહેબે જે વાત કરી જી અને એ પ્રમાણે જો સરકાર તરફથી એવો નિયમ બનાવવામાં આવે અને એવા વિદ્યાર્થીઓને કે એવા સમાજને એવો સહાય આપવામાં આવે તો અનામત શબ્દ નીકળી અને કાયદો બને, કાયદામાં બધાને લાભ મળે. શું કહેવું છે આપનું સાહેબ? જી નિતેશભાઈ. પહેલાં તો દિલાવરભાઈ ખૂબ ખૂબ આભાર કે અમે જે મુદ્દો લઈને નીકળ્યા છે એમાં સમર્થન જનતાનું મળી રહ્યું છે. બીજી વાત, અનામતનો ફાયદો જ મળશે એવું નથી કહેતો, પણ અનામત હશે તો એવા વિદ્યાર્થીઓ કે જે હોશિયાર છે એમને એક પ્રેરણા મળી રહેશે કે ભાઈ આપણા માટે સરકાર બેઠી છે, અનામતનો લાભ આપશે તો એ ક્યાંક આગળ વધવાનું વિચારશે. બીજી જેમ વાત કરી, મારું કેવું છે કે આપણા દેશમાં જે લોકો રહે છે, તમે જે સમાજ હોય કે ગમે તે જ્ઞાતિ હોય, અનામતનો કાયદો એક કે બે જ્ઞાતિને મળે કે એક કે બે સમાજને મળે એવું ના હોવું જોઈએ. એક અનામતનો કાયદો એક કોમન નહીં. પણ દિલાવરજી, દરેક ભારતવાસીઓને મળવો જોઈએ. જી દિલાવરજી, પણ તમે આજે રાજકીય પરિસ્થિતિ જે દેશની છે, લોકતંત્ર જે રીતનું બની ગયું છે, એ લોકતંત્રમાં આજે કોઈ પણ સરકાર એવો પ્રયત્ન કરવા જાય તો મોટી રાજકીય ઉથલપાથલ થવાની સંભાવના છે. અને જે લોકોને હાલ અનામત મળી રહ્યું છે એમને બી એ યોગ્ય છે ને એમને મળવું જોઈએ, કારણ કે એ સમાજ આર્થિક રીતે ખરેખર પછાત છે, પરંતુ જે અનામત મળે છે એમને એમાં મોટે ભાગે અનામત કોણ લઈ જાય છે? એ સમાજમાં જે જાગૃત નિતેશભાઈ, તો પછી અત્યાર સુધી બ્રહ્મ મારી વાત સમાજ સાંભળો. નહીં, તમે ખાલી મારી પાટીદાર વાત સમાજ સાંભળો એક વંચિત વખત. કેમ? તો આપ જે કહો છો અત્યારે આપ નીકળ્યા છો, આપને નવી સરકારમાં આશા છે, પણ અત્યાર સુધી વર્ષોથી કેમ આપણે આવી કોઈ માંગ કરવામાં ના આવીને આપને શું લાગે છે કે હવે જરૂરિયાત ઊભી થઈ? આપને લાગે છે કે વિદ્યાર્થીઓ માટેની વાત કરો છો, પણ આ સરકાર તો છે જે વિદ્યાર્થીઓના સહયોગમાં કામ કરી રહી છે. સ્કિલ ડેવલપમેન્ટ હા. જે તમે વાત કરી, મોદી સાહેબ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, કંઈક પ્રેરણા ઓજાર બનતા શીખે. હા, બિલકુલ. લોકો એ સ્કિલ ડેવલપમેન્ટ નો ગુણ તો હશે જ બધાનામાં હશે. હું નથી કહેતો કે ભાઈ કોઈ એમાં ઓછું વધતું પ્લસ માઇનસ છે, બધાનું સ્કિલ ડેવલપમેન્ટ અને એનો તમે પ્રમોટ કરો છો, ખરેખર મોદી સરકાર બહુ સારું કામ કરે. બિલકુલ. પણ એ પ્રમોટ બધાને જરૂર નથી કે સ્કિલ ડેવલપમેન્ટથી જ તમે આગળ વધો. કોઈ શિક્ષણથી આગળ વધતું હોય, જી, કોઈ ધંધાકીય રીતે આગળ વધતું હોય, જી, કોઈ શિક્ષક બનીને આગળ વધતું હોય, જી, કોઈ ડૉક્ટર બનીને આગળ વધતું હોય, કોઈ એન્જિનિયર. સરકાર એવી શિક્ષણને લગતી જેટલી સંસ્થાઓ છે એમાં સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે ક્રિએટ કરશે? જી. ઓકે નિતેશભાઈ, કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરીને આપની પ્રતિક્રિયા આપી શકો છો. અને અહીંયા જે સવાલ થઈ રહ્યા છે ઘણા બધા કે રાહતોથી ક્યાંક વંચિત ન રહી જાય આવા સમાજ, એ લોકોમાં ક્યાંક ભીતિ જોવા મળી રહી છે. આપને શું લાગે છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ અનામતનો મુદ્દો હોવો જોઈએ કે ન હોવો જોઈએ. સવાલ એ પણ થાય છે કે તો પછી ગણ્યા ગાંઠિયા સમાજને કેમ અનામતનો ફાયદો થાય છે? દરેક સમાજ, દરેક જ્ઞાતિને હોવો જોઈએ. એક કોલર અમારી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો, જી, આપનું નામ જણાવશો? મારું નામ સાહિલ પટેલ છે. જી, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. આપના શું મંતવ્યો છે ને શું સવાલ થઈ રહ્યા છે આપના મગજમાં કે અનામતના મુદ્દાને લઈને આપનું શું પ્રતિક્રિયા છે? આમાં અનામત કેન્સલ થવું જોઈએ અથવા અનામત અમુક ક્ષેત્રોમાં જ લાગુ પાડવું જોઈએ? દાખલા તરીકે અત્યારે કોલેજોના એડમિશન છે, બીજું કોઈ કોલેજોમાં એડમિશન માટે જે અનામત છે એ ખોટી પ્રક્રિયા છે. ઓકે. આના કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય, જેના જ્ઞાન હોય, તે લોકો રહી જાય છે અને તેની જગ્યાએ જે ચોરી કરીને ડફોડ વિદ્યાર્થીઓ હોય તે મેળવી લે છે. આજે ભલે તમે નોકરીઓમાં અનામત રાખો, પરંતુ વિદ્યામાં તો ક્યાં અનામત રાખવાનું? જેના ઓકે, એટલે આપનું એવું કેવું છે કે અનામત ન હોવું જોઈએ વિદ્યાર્થી લેવલમાં. આપનું એવું કે વિદ્યાર્થી લેવલમાં, વિદ્યાર્થી વર્ગમાં અનામત ન હોવું જોઈએ. નિતેશભાઈ આપને જવાબ આપે છે. નિતેશભાઈ. સાહિલભાઈ, પહેલાં તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપણે કે વિદ્યાર્થી જીવનમાં અનામત ના હોવું જોઈએ. હું પણ એક વિદ્યાર્થી રહી ચૂક્યો છું, વિદ્યાર્થી આગેવાની પણ કરી ચૂક્યો છું. આ બધા પ્રયત્નો કે આ બધી તકલીફો મેં જોયેલી છે કે ક્યાં શું થતું હોય છે વિદ્યાર્થી. અમારો મુખ્ય અનામતનો મુદ્દો પહેલો વિશેષ બહાર વિદ્યાર્થી જીવન ઉપર જ મૂકેલો છે. ઓકે. અમે કોઈનું છીનવવા માગતા નથી. જી. પહેલી વાત, અમે જેને લાભ મળે છે એના છીનવવા માગતા નથી, પણ અમને જે નથી મળતું એ વસ્તુ અમે માગીએ છીએ અને અમારો હક છે અને અમે લઈને રહીશું. પહેલી વાત. બરાબર છે. બીજો વિષય, વિદ્યાર્થી જીવનમાં અનામત. હું એક દાખલો આપું અને એ વસ્તુ પર સરકાર પણ વિચારે અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ વસ્તુ ઉપર વિચારે. આ ખરેખર મુદ્દો બહુ જાણવા જેવો છે. એક કોલેજનો હું દાખલો આપું કે તેમાં 300 એડમિશન હોય છે.
300માંથી 150 એડમિશન SC ST OBCના અનામત હોય છે. જી બિલકુલ. 150 એડમિશન જનરલ ભરાતા હોય છે. એમાં બધા સમાજનો સમાવેશ થઈ જતો હોય છે. પરિસ્થિતિ આજે એવી છે કે જે 150 એડમિશન અનામત છે SC ST OBCના, એ એડમિશનો ખરેખર ફૂલ થતા નથી. બરાબર. એમાં 10% એડમિશન આજે પણ ખાલી રહેતા હોય છે. ઓકે. એ પછી એ ખાલી એડમિશનો માટે જે તે કોલેજ પ્રક્રિયા યુનિવર્સિટીને કરતી હોય કાં તો જે તે શૈક્ષણિક હેડ ઉપર કરતા હોય છે. કે આ જે ખાલી પડેલી સીટો છે એને જનરલ કરીને એને એડમિશન કરવા માટે અરજ છે. બરાબર છે. યુનિવર્સિટી કે જે તે સંસ્થા એમને રિપ્લાય કરી દેશે કે ઓકે ખાલી છે, ભરી દો તમે તમારી રીતે. એટલે સરકારને કંઈ ચેન્જ નથી કરવાનું. બરાબર છે. ખાલી એ હેડ 5, 10, 20% કરશે ને તો બી એ જે ખાલી રહેશે ને એમ જ આનો ઉપયોગ થઈ જશે. અને એક સીધો મેસેજ જશે સરકાર તરફથી સારો કે ભાઈ અમે દરેક ભણતા વ્યક્તિને કે જેને આર્થિક રીતે પછાત છે નીતિશભાઈ, આપ પ્રયત્નો કરી રહ્યા છો, કયા પ્રકારના અત્યારે પ્રયત્નો છે? આપ કહો છો એ પ્રમાણે કે અમને અનામતનો ફાયદો મળવો જોઈએ, તો કયા પ્રકારના આપના સમાજ તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે અત્યારે? પાટીદાર સમાજની ધારો કે હું વાત કરું તો દરેક બ્લોક લેવલે, જિલ્લા લેવલે, જી, નાની મોટી જે બી સંસ્થાઓ પાટીદારોની છે, જી, કે સરદાર પટેલ સેવાદળ હોય, જી, ઉમ્મે પાટીદાર સંગઠન હોય, જી, ગુજરાત યુવા પાટીદાર સંગઠન હોય, ઓકે, વિદ્યાર્થી પાટીદાર સંગઠન હોય, કે પાટીદાર મહાસભા હોય, જી, એ લોકો આજે બ્લોક લેવલે અને જિલ્લા લેવલે, બ્લોક લેવલે મામલતદારને આવેદનપત્ર આપવાનું. દરેક એમાં માત્ર એક મુદ્દો નથી અનામત, બીજા ઘણા 10 મુદ્દા છે ચોક્કસ અનામત સિવાય. ઠીક છે, કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો હેલો, જી આપનું નામ જણાવશો? હેલો, મારું નામ ડોક્ટર ધવલ છે. જી જી, આપનું સ્વાગત છે અમારી વિશેષ હેલો, મારું નામ ડોક્ટર ધવલ છે. જી, આપને અમારો અવાજ આવે છે? હા, હું એવું કહેવા માંગુ છું કે આ પટેલ સમાજ છે, ઓકે, તે બધી જગ્યાએ ફેલાયેલો સમાજ છે. એમાં એવું નથી કે અમુક લોકો, બધા જ લોકો બહુ પૈસાદાર છે. અમુક લોકો પાસે જે સારી સિટીઝમાં રહે છે એમની પાસે બહુ પૈસા છે, બટ જે લોકો ખેતી કરે છે, ગામડામાં રહે છે, સાબરકાંઠા જેવા એરિયામાં રહે છે, એમની પાસે એટલા રિસોર્સિસ નથી, એટલું ભણી નથી શકતા, કારણ કે એમની પાસે સારી કોલેજમાં એડમિશન લેવા માટે પૈસા નથી. બરાબર છે. કારણ કે અત્યારે તો મેડિકલ એન્જિનિયરિંગમાં 500 ઓપન સ્ટુડન્ટ 500 ની અંદર જ મેરિટ થતી જાય છે. જી જી. એટલા માટે હવે હું એવું માનું છું કે આમ પાડાના વાંકે પખાલીને ધામ ના દેવાય, તો આખા સમાજને અનામત આપવી જોઈએ. ઓકે ઓકે, ધવલજી ધન્યવાદ. આપના જે મંતવ્ય જણાવ્યા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નીતિશજી, છેલ્લો સવાલ આપણે એટલા માટે પૂછવા માંગીશ કે આપ કહો છો એ પ્રમાણે આપણે દરેક લેવલ પર પ્રયત્ન કરી રહ્યા છો, પણ જો કદાચ આપણને તંત્ર દ્વારા અથવા સરકાર દ્વારા કયા પ્રકારનો સહયોગ મળી રહ્યો છે આ મુદ્દા પર? પ્રાથમિક શરૂઆત થઈ છે બ્લોક લેવલે, જિલ્લા લેવલે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું અને મામલતદારને આવેદનપત્ર. આ મેસેજ એક જ્યારે આખું ગુજરાત જાગશે, પાટીદાર સમાજ આવેદનપત્ર આપતું છે, રાજપૂત સમાજ આવેદનપત્ર આપતું હોય છે, બ્રહ્મ સમાજ આવેદનપત્ર, સરકારને એક નિર્ણય પ્રક્રિયામાં આવવું પડશે. ઓકે, એ નિર્ણય પ્રક્રિયાની અમે રાહ દેખીશું. બરાબર છે. અમે બહુ શાંત અને ધંધાકીય માણસો છીએ. જી, અમે કોઈ એવા આંદોલનમાં માનનારા માણસો નથી. ઓકે, પણ એવી પરિસ્થિતિ આવી, અમે હાલ ગાંધી માર્ગ અપનાવ્યો છે. ગાંધી સીધા માર્ગે શાંતિથી આપણી વસ્તુનો આપણો હક માગવો. ઓકે, એ પ્રયત્ન નિષ્ફળ જાય. એક છેલ્લો સવાલ, આપણી છેલ્લી પ્રતિક્રિયા આપની મેળવવા માંગીશ કે એક તો આપને સીધો જવાબ શોર્ટમાં પૂછવા માંગીશ કે અનામતનું પરિબળ દૂર થઈ જવું જોઈએ કે કેમ, એના પર આપનો જવાબ સીધો માંગીશ. અને બીજી વસ્તુ, આજે એનો મતલબ એવું થઈ ગયો કે ભાઈ પાટીદાર સમાજ છે, રાજપૂત સમાજ છે અથવા તો બ્રહ્મ સમાજ છે, આજે એ પરિસ્થિતિમાં આવી ગયો છે કે એમને અનામત લેવી પડે એવી પરિસ્થિતિમાં આવી ગયો છે. એનો મતલબ કે આ પ્રોત્સાહન નથી મળ્યું સમાજમાંથી લોકોને, દરેક વર્ગના સમાજના દરેક લોકોને, અને એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. શોર્ટમાં જવાબ આપશો? પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, એ જો પોતે સદ્ધર હોય તો જેટલી મદદ પોતપોતાના સમાજમાં કરી શકતા હોય એટલી કરતા હોય છે. બરાબર છે. પણ એ શક્ય નથી કે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. એવી વ્યક્તિ જેના સુધી નથી પહોંચી શકતા, તો સરકારનું કંઈક હશે હેડ, તો એ સીધો લાભ લઈ શકશે. અમારો મુદ્દો એ છે. અને એક ખાસ વાત, આ જે રેલીઓ આવેદનપત્ર નીકળે છે આપવા માટેની એક રેલીઓનું આયોજન થાય છે દરેક સમાજનું, એ સમાજમાં કોઈ પણ રાજકીય પાર્ટી ગુજરાતમાં જે એવું વિચારીને કદાચ કોઈ ગેલમાં આવી જતા હોય કે આ લોકોના ભેગે આપણે ભેગા થઈ જઈએ, આનો લાભ લઈ લઈએ, મહેરબાની કરીને એવો પ્રયત્ન કરતા નહીં, એવા ગેલમાં આવતા નહીં. સરકાર ગુજરાત રાજ્યની છે કે ભારત દેશની હોય, ગુજરાતની 6.5 કરોડ જનતાની સરકાર છે.
અમે અમારી સરકાર જોડે આપણી સૌની સરકાર જોડે માગવાના છીએ. અમને આશા છે કે આ સરકાર અમને આપશે. ચોક્કસ આ સરકાર અમને આશાસ્પદ લાગી રહી છે, પરંતુ દર્શક મિત્રો આગળનો સમય બતાવશે કે આ રીતની જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, નિર્માણ થયું છે, એમાં અનામતનો મુદ્દા પર અમને કેટલી રાહત મળી શકે છે. પણ સાથે સાથે અનામતના મુદ્દા પર એ પણ સવાલ થાય છે કે અનામત હોવી જોઈએ કે ન હોવી જોઈએ, તે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે આજે દરેકે દરેક સમાજ પોતાની જાતને, પોતાના સમાજને એક જ સ્તર પર માની રહ્યો છે, અને એટલા માટે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. નિતેશજી, આપે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમાચારોની ગતિવિધિઓ ગુજરાત ન્યૂઝ પર ચાલુ રહેશે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.